કોઈ માણસ આવીને એમ કહે કે હું પૈસા તમારે જોઈએ એટલે આપી દઉં, બીજો ગિરનાર બનાવી દો, બનાવાશે? તમે પથ્થરને ખડકી શકો, પણ એ પથ્થરની એ પાષાણ પથ્થરમાંથી તમે કુમળું છોડ ઉગાડી ન શકો. એ તમારો ઠાકોરજી જ ઉગાડી શકે, એ તો ભગવાન જ ઉગાડી શકે. તો આ રચના પરમાત્માની આટલી બનાવેલી, એને જો ધ્યાની મોટા જ્ઞાની પણ જો પામી ન શકે તો નાદાનની શું વિશેષ છે? આપણે તો કેવલ પ્રભુનું ધ્યાન ધરી ભગવાનને પ્રસન્ન કરવાના બાને ઠાકોરજીના નામનો મહિમા ગાતા ગાતા આ સંસારને જોયા કરાય, બસ આ દુનિયાને જોયા કરાય. જે પ્રભુએ આપણને આ નજારો આપ્યો છે. પણ થાય છે એવું, ભગવાને માણા બનાવ્યા ત્યારે કથામાં જવું નથી, અને કૂતરા બનાવ્યા ત્યારે કથામાં જવા કરીએ તો કોક માહે લાકડી મારે છે. ઉપાધિ છે. કરકે કેટલી ભગવાને આપણા પર કૃપા કરી. 83,99,999 વખત આમથી તેમ ફેરવ્યા, અને પછી એકવાર આ 84 લાખ યોનીમાં છેલ્લી યોની ભગવાને મનુષ્યમાં નાખ્યા આપણને. અને આ ભગવાને માણસનો અવતાર આપ્યો છે. લોકો વિચારે છે કે ખાઈ પીને મજા કરો. ખાઈ પીને મજા તો બધી યોનીના જીવાત્માઓ કરે છે. આ યોનીમાં તો ભગવાનનું ભજન કરવા માટે મોકલ્યા છે. આવો જીવનમાં લાવો ફરી નહીં મળે, અને વારે વારે માનવ દેહ કદી નહીં મળે. ભગવાને આપણને આપેલો મનુષ્યત્વ કેમ સાર્થક થઈ જાય એના માટેની આપણી આ કવાયત હોવી જોઈએ. જેટલી મહેનત તમે પૈસા કમાવા માટે કરો છો, જેટલી મહેનત તમે સત્તા કમાવા માટે કરો છો, જેટલી મહેનત તમે પ્રતિષ્ઠા મેળવવા માટે કરો છો, એટલી મહેનત જો ભગવાન ઠાકોરજીને મેળવવા કરો ને તો ભરોસા સાથે કહું છું કે અડધી મહેનત ઠાકોરજી મળી જાય એમ છે. પણ આપણે એ બાદ જવું જ નથી. આપણે તો બસ મોટો બંગલો બનાવવો છે. પણ તમને ખબર છે, મોટો બંગલો બનાવ્યા પછી તમને એનું આશ્ચર્ય નથી. બહારથી જે લોકો બંગલાને જોવે છે એને આશ્ચર્ય છે, તમને આશ્ચર્ય નથી. તમારો મોટો બંગલો જોઈ અને રોડ ઉપર નીકળેલો માણસ, ઓહો કેટલો સારો બંગલો છે. જેનો બંગલો છે એમ થાય, ઓહો કેટલો સારો છે. ના, એ તો એ શાંતિ પડ્યો છે રૂમમાં, એને આશ્ચર્ય નહીં હોય. આશ્ચર્ય તો બહારના લોકોને થાય છે. તો પરમાત્માએ આપણને આટલો સુંદર અવતાર આપ્યો છે કેવલ ભગવાનનું ભજન કરવા માટે. કરકે વંદન કરે
ભગવાન ક્યાં કરે? અહીંયા તો આ મામાદેવના સાનિધ્યમાં રૈયાણી પરિવારે આટલી મોટી કથાનો સંદેશો પહોંચ્યો કે અહીંયા કથા છે અને છતાંય માણસ જો કથા સાંભળવા ન આવે તો ભગવાન કરે શું? તમને પાપમાંથી મુક્ત કરવા માટે સ્વયં ભાગવતની ગંગા તમારા આંગણે સામે ચાલીને આવી છે અને તમે જો એમાં પાણી એ જળના તમે હાથ પગ ધોવાઈ ન જાઓ, એનું ચરણામટ લેવાય ન જાઓ તો પછી ભગવાન શું કરે? બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે? અને છેલ્લી પંક્તિમાં ખૂબ સુંદર ભાવ, સબ જીવ જંતુઓ में जिस है नहीं दया, सब जीव जंतुओं में जिस है नहीं दया, सब जीव जंतुओं में जिस है नहीं दया, सब जीव जंतुओं में जिस है नहीं दया, ब्रह्मानंद व्रत ने ब्रह्मानंद भरत ने पुण्यदान क्या करे, आनंद भरत ने पुण्यदान क्या करे, जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे, जिसको नहीं बोध तो गुरु ज्ञान क्या करे, निज रूप को जाना नहीं तो पुराण क्या करे, रूप को जाना नहीं पुराण क्या करे, गुरु ज्ञान क्या करे, गुरु ज्ञान क्या करे, पुराण क्या करे, पुराण क्या करे, बंदा न करे भजन, बंदा न करे भजन, भगवान क्या करे, बंदा न करे भजन तो भगवान क्या करे। ભરતજી મહારાજ કહે છે કે રાજા, આ સંસારમાં સૌથી મોટી જો ઓળખાણ હોય તો એ આપની ઓળખાણ છે. પોતાની ઓળખાણ એ સૌથી મોટી ઓળખાણ છે. રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતને ઓળખો છો? અરે હા, એના જ રાજ્યમાં રહીએ છે. એ મૃત્યુ પામ્યા છે. અને ત્યારે ભરતજી મહારાજે કીધું કે તમારા માટે મૃત્યુ પામ્યા છે રાજા, હું એ જ ભરત છું. હું પણ તમારી જેમ સત્સંગ માટે થઈને નીકળી ગયેલો, પણ એક હરી હરી કરતા કરતા હરીણ હરીણ કરવા લાગ્યો અને આજ મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. આ કથાનો મૂળ આશ્રય એ છે, મૂળ સંદેશો એ છે કે ભગવાનનું નામ લીધા વગર જો ગયા ને તો કેટલા જન્મ લઈને આવવું પડશે એનો કોઈ ભરોસો નથી પાછો. માટે અંત સમયે પ્રભુનું નામ લેજો. અને છેલ્લો ઉપદેશ આપ્યો કે રાજા, ગમે તેટલા યજ્ઞ કરો, ગમે તેટલા વ્રત કરો, ગમે તેટલા દાન કરો, પણ જ્યાં સુધી
તમને કોઈ મહાપુરુષના ચરણારવિંદની રજ નહીં મળી જાય ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે. રહુ ગણે તપસા નચે જયા નિર્વપણા ગૃહાધા છંદસા નેવ જલાગ્નિસૂર્યેર વિના મહત્પાદરજોભિષેકમ. આખા શ્લોકનો એક મુખ્ય ભાવ વિના મહત્પાદ રજોભિષેકમ. આ સંસારમાં ગમે તેટલી જગ્યાએ તમે ફાફા મારી લો, ગમે તેટલા દાન કરો, ગમે તેટલા વ્રત કરો, ઉપવાસ કરો, પણ મહાપુરુષના ચરણની રજ ન મળે ત્યાં સુધી તમારું ભાગ્ય ન સેવાય. વિના મહત્પાદ રજોભિષેકમ. રાજા રહુગણને જ્ઞાનનો સંદેશો આપી અને પછી ભવાટવીનું વર્ણન કરી અને પંચમ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. ષષ્ઠમ સ્કંદની કથા સુંદર ભાવ સાથે નામનો મહિમા છે. નામના મહિમાની કથા કે એક ભગવાન તરફ ન જતો માણસ પણ કુભાવે પણ એક ખાલી ભગવાનનું નામ લેવાઈ જાય અને છતાં ભગવાન એને યમના કાળપાશમાંથી છોડાવી દે, એટલો મોટો ભગવાનનો મહિમા છે. આ સંસારમાં મહાપુરુષો કહે છે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે, પ્રભુ કરતા પ્રભુનું નામ મોટું છે. ભાગવતના 10મા સ્કંદમાં કથા છે આ સંસારનો જીવાત્મા જ્યારે દુઃખી થાય ત્યારે ભગવાનને યાદ કરે અને ભગવાન ઉપર કોઈ જ્યારે સ્થિતિ વિકટ આવે ત્યારે પરમાત્માના નામ લેવાય છે. માં યશોદાજીએ તમે જુઓ ભગવાનને જ્યારે પેલી પૂતના મારવા આવી અને પછી પરમાત્મા જ્યારે એ પૂતનાને મારે છે અને માં યશોદાને એમ થયું કે મારા દીકરા ઉપરથી ઘાત ગઈ, ત્યારે માં યશોદાએ પૂતના કવચ ગાયું, ભગવાનના એક એક નામ લઈ અને ભગવાનની રક્ષા કરાવડાવી છે. સામાન્ય જીવ જ્યારે પરિસ્થિતિમાં ખરાબ સ્થિતિમાં મુકાઈ જાય ત્યારે પ્રભુને યાદ કરે અને પ્રભુ જ્યારે સ્વયં પોતે દુઃખમાં આવે ત્યારે પ્રભુના નામને યાદ કરવામાં આવે છે. ભગવાન કરતા ભગવાનના નામનો મહિમા મોટો છે. અજામિલ નામનો બ્રાહ્મણ હતો અને એ અજામિલ નામનો બ્રાહ્મણ ન મંદિરે જાય કેમ કે એકમાત્ર સંગ થઈ ગયો. કાન્ય કુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ રજામિલ નામ્નાનશ્ચ સદાચારો દાસ્યઃ સંસર્ગદોષિતઃ. એકમાત્ર એક કુસંગ થઈ ગયો. અને અજામિલ સંતોનો વિરોધ થઈ ગયો, ભગવાનના નામનો વિરોધી થઈ ગયો. પણ આટલા બધા ન મંદિરે જાય, ન સત્સંગમાં જાય, ન કોઈ સાધુને વંદન કરે, ન સાધુને દાન દક્ષિણા આપે, છતાં પણ એનો ઉદ્ધાર થઈ ગયો. કેમ કે એક વખતના સમયે સંતો એના ઘરે આવ્યા અને સંતોએ એના દીકરાનું નામ નારાયણ રખાયું. અને એ નારાયણ નામ રાખ્યું તો કેટલો ફાયદો થયો કે એક વખત દીકરો જ્યારે આંગણામાં રમતો હતો અને બરાબર આ અજામિલ સૂતો હતો અને યમના દૂતોએ કાળ પાસથી એના પગ બાંધ્યા અને યમના દૂતોને જોઈ જાય છે. અને અંત સમયે દીકરામાં એટલી બધી આસક્તિ હતી તે દીકરાને અવાજ કર્યો, નારાયણ નારાયણ. દીકરા નારાયણને યાદ કર્યો, દીકરો નારાયણ ન આવ્યો, પણ એ સમયે નીકળેલો અવાજ ભગવાન નારાયણે સાંભળ્યો અને પરમાત્મા નારાયણે પોતાના પાર્ષદોને મોકલી અને યમદૂતના કાળ પાશમાંથી છોડાવવા માટે થઈ અને ભગવાને પાર્ષદો મોકલ્યા છે. કેમ? આ સંસારમાં નાભીમાંથી નીકળેલો અવાજ તમારી આજુબાજુ વાળો કોઈ સાંભળે કે ન સાંભળે એની મને જરાય નથી ખબર, પણ ભરોસા સાથે કહું છું કે તમારી નાભીમાંથી નીકળેલો અવાજ મારો ઠાકોરજી ચોક્કસ સાંભળે છે. ભગવાન પોતે સાંભળી રહ્યા છે. અને એ અજામિલનો અવાજ જ્યારે ભગવાને સાંભળ્યો, એમના દૂતો ભગવાનના પાર્ષદો આવે છે, દિવ્ય રૂપોને લઈને આવ્યા છે અને એમના દૂતોને કીધું કે આને છોડી દો તમે.
અરે તમે શું કામ આવ્યા છો અહીંયા? ભગવાનના પાર્ષદો અને એમના દૂતો સંવાદ કરે છે. તમે શું કામ આવ્યા છો અહીંયા? અરે આને છોડાવવા આવ્યા છે. અરે આણે કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું. અરે હમણાં નામ લીધું એણે, નારાયણ લઈને બોલાવ્યા. અરે તમારા નારાયણને નહીં, એ એમણે એમના દીકરા નારાયણને બોલાવ્યો છે. અને ત્યારે ભગવાનના પાર્ષદો બોલ્યા કે એનો દીકરો નારાયણ હોય તો ભલે, અને બીજું કોઈ હોય તો ભલે, નામ નારાયણ હતું ને. નામ નારાયણ હતું એટલે નામ માત્રથી આ સંસારનો જીવ સુધરી જાય છે. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નર કે ગયા, પઢ પઢ ચારુ વેદ. આ સંસારમાં જેણે નામ લીધું છે એનો ઉદ્ધાર થયો છે. જેણે નામ નથી લીધા એનો ઉદ્ધાર નથી થયો ક્યારે. અને તમે છોડી દો. ભગવાનના પાર્ષદો અને યમના દૂતોનો સંવાદ સાંભળ્યો, અને યમના દૂતો જ્યારે કાળપાશમાંથી એને મુક્ત કરે છે ત્યારે અજામિલની આંખમાંથી અશ્રુની ધારા થઈ અને એક જ શબ્દ નીકળ્યો કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ રખાવી અને આજ મારો જન્મારો સુધાર દીધો છે, આજ મારો જીવન સુધાર દીધું. પછી અજામિલ પોતે ઘરેથી નીકળી તીર્થમાં જઈ અને ભાગવતજીના 10મ સ્કંદના પાઠ કરી અને સ્વયં પોતે ભગવાનમય બની ગયો છે. એક માત્ર નામ માત્રથી. નામનો કેટલો મહિમા. નારાયણ નામ હે ભારી, લિયો સબ પ્રેમ સે ધારી. નારાયણ નામ હે ભારી, લિયો સબ પ્રેમ સે ધારી. महिमा नाम को भारी, अधम कोटि दिए तारी. महिमा नाम को भारी, अधम कोटि लिए तारी. अजामिल कर्म क्या कीन्हा, नहीं कछु दान भी दीना. अजामिल कर्म क्या कीना, नहीं कछु दान भी दीना, नहीं कछु दान भी दीना. लहरी नाम को लीना, दिया यम पास से तारी. केवल हरि नाम को लीना, दिया यम पास से तारी. नारायण नाम है भारी, लियो सब प्रेम से धारी. नारायण नाम है भारी, लियो सब प्रेम से धारी. આ સંસારમાં નામનું મહત્વ છે વાલા ભક્તો. આપણા સંતાનોના નામ પણ એવા રાખીએ કે જેથી કરીને આપણને એની ઉંમર થાય ત્યારે બોલાવવામાં પણ કંઈક આમ અનુભવ થાય, આમ કંઈક હરખું લાગે. આપણા પહેલાંના વડીલો જુઓ કેટલા સારા સારા નામ રાખતા હતા, હે, જેમાં ભગવાનના નામનો મહિમા આવી જાય. ગોવિંદભાઈ, ગોપાલભાઈ, મોહનભાઈ, પરસોત્તમભાઈ, જેમાં ભગવાન આવી જાય. અત્યારે નાની છોકરી પાસે આવે ને પૂછો કે બેટા તારું નામ શું, તો ઈ શરમાઈ જાય, ઈ ન બોલે. તેની મમ્મી કે દાદા એનું નામ ટ્વિંકલ છે. તઈ મને વિચાર કે આ ટ્વિંકલ 85 વર્ષની થાય તો આને ટ્વિંકલ બા કેમ કહેવા પછી? આને પિન્ટુ બાપા કેમ કહેવા 85 વર્ષે? નામનો મહિમા છે આ સંસારમાં.
ઘણા ઘણાના નામ તો કહેવાય ડોલીબા. હવે એને 85 વર્ષે ડોલીબા કેમ કહેવાય? નામ એવા રાખજો કે એની ઉંમર વધતી જાય ને તો આપણને બોલાવવામાં આપણી ભાષામાં હેઠે આવે, હુતર આવે, આપણે બોલાવી શકીએ સારા નામથી. એવા નામ રાખજો. કંઈક નામનો મહિમા છે, એની કથા અહીંયા બતાવી. દુનિયા કા બનકર દેખ લિયા, અબ રાધા કા બનકર ભી દેખ લો. આખી દુનિયાના તમે બની ગયા, હવે એકવાર રાધાના તો બની જુઓ શું થાય છે. પછી તો ધ્યાન પ્રકરણની કથા અને નારાયણ કવચની કથામાં જેને ભગવાનના નામનું કવચ છે, ગળાની અંદર પરમાત્માના નામનું એક ચકદું બનાવીને પહેરવું, એના કરતાં મોઢામાં ભગવાનના નામનું ચકદું મૂકી દેજો. એક પણ કામ એવું નથી જે ભગવાનના નામથી તમારું કામ અધૂરું રહે. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ દિલાંધી ગયે અચરજ નાય. એટલો ભગવાનના નામનો મહિમા છે. દેવ ભાગવતમાં કથા છે. અહીંયા વૃત્રાસુરની કથા અને દેવ ભાગવતની કથા થોડી અલગ છે. વૃત્રાસુર ઇન્દ્રને આખો હાથી સહિત ગળી જાય છે. પણ ઇન્દ્રને ભગવાનના નામનું કવચ છે.